अस्सलाम वालेकुम। હવે આજે આપણે આગળ ધોરણ 10 ચેપ્ટર 1 બરાબર છે એ જોઈશું વાસ્તવિક સંખ્યાઓ। તો એની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો આપણને પહેલા કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એ આપણે સમજવી પડે, બરાબર। તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો કે જે સંખ્યાના માત્ર 2 અવયવો પડે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, બરાબર। હવે એના ઉદાહરણો જોઈએ તો ઉદાહરણો શું કેવા છે? તો 2 તો આપણે જાણીએ છીએ કે 2 ના કેવા અવયવ પડે? તો 2 એકા 2, એવી રીતે 3 તો 3 એકા 3, એવી રીતે 5 તો 5 એકા 5, એવી રીતે 7 છે, 11, 17, 23, 29। હજુ આપણે આગળ લખવી હોય તો લખી શકાય, બરાબર। પણ આપણે આ પ્રકરણ પૂરતી 29 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવી પડે, બરાબર છે। તો હવે આપણે પહેલો દાખલો જોઈશું। તો પહેલો દાખલો શું છે કે 140। તો 140 ના આપણે અવયવો પાડીશું, બરાબર। તમે અગાઉના ધોરણની અંદર આવી રીતે અવયવો પાડતા શીખી ગયા છો। તેના અવયવો પાડીશું તો 140 ભાગ્યા 2, 2 સત્તા 14, 0 0, આ 0 નીચે આવશે એવો 0 ઉપર જશે, બરાબર। તેના અવયવો કયા પડ્યા? 2 અને 70। આ વસ્તુ તમે મોડે પણ આવડતું હોય તો કરી શકો છો। 2 સત્તા 14 અને 0 ને 0, બરાબર છે। તમે આ જેને ના ફાવે એણે જ આ ભાગાકારની રીતનો ઉપયોગ કરવાનો છે। આગળ જોઈએ તો કે 2 તો આપણે કેવી રીતે ગણી શકાય? તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, બરાબર। હવે 2 તારી 6 આયા અને અહીંયા 7 છે એટલે 1 વધ્યો, એટલે એ 1 ને આપણે આ 0 ની આગળ લગાવીએ એટલે બની જાય 10। તો 2 પંચા 10, બરાબર। હવે આગળ જોઈશું તો 2 ના ઘડિયામાં 35 ના આવે, 3 ના ઘડિયામાં પણ 35 ના આવે। તો હવે આપણે ડાયરેક્ટ 5 સત્તા 35 અને 7 એકા 7, બરાબર। તો આપણને અવિભાજ્ય સંખ્યાઓ કઈ મળી? તો આપણે અહીંયા બી લખીશું અવિભાજ્ય સંખ્યાઓ તો કે 140 બરાબર કઈ સંખ્યા મળી છે? તો આ સંખ્યાઓ આપણે લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, બરાબર। આ 2 વખત છે એટલે આવી રીતે લખીશું 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7, બરાબર છે। જો જે આ સંખ્યાઓ આવી છે એ બધી જ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, આના જેવી, બરાબર છે। હવે આગળ આપણે બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો આપણો કયો છે? 156। તો લખીએ 156 તો 156 ના પણ આ રીતે જેમ આપણે 140 ના અવયવો પાડ્યા એવી રીતે 156 ના પણ અવયવો પાડીએ। તો 156 2 વડે ભાગ ચલાવીશું તો શું થશે? અહીંયા 15 છે તો 2 સત્તા 14, હવે 15 માંથી 14 કાઢીએ તો 1 બચે। હવે 1 ને આપણે આ 6 ની આગળ લગાવ્યો એટલે કેટલા બન્યા? 16 બની ગયા। તો લખીશું 2 અઠ્ઠા 16। હવે આગળ પાછો 2 વડે ભાગ ચલાવીશું તો 2 તારી 6, 1 બચશે, 2 નવા 18, બરાબર। હવે કયો આવી ગયો? 39 આવ્યો। તો હવે 2 ના ઘડિયામાં 39 તો આવશે નહીં, બરાબર। આ જો એકમનો અંક છે એ કેવો છે? 9 છે, બરાબર। એટલે 2 વડે તે ભાગી શકાશે નહીં। તો હવે આપણે આગળ ઘડિયો લઈશું 3 નો તો 3 તો જો 3 એકા 3 અને 3 તારી 9, બરાબર। હવે 13 આવી ગયા તો 13 તો આપણે કેવી સંખ્યા છે? તો 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર। જો આની અંદર આપણે એક સંખ્યા ઉમેરવાની રહી ગઈ છે
અહીં આગળ એક સંખ્યા 13 પણ આવે, બરાબર? અહીંયા લખી દઉં છું 13, બરાબર? આ 13 છે એ પણ એક અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે લખીશું 13 એકા 13, બરાબર? હવે 156 ના કયા અવયવો પડ્યા લખી દઈએ આપણે 156 ના અવયવો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, બરાબર? હવે આ બે છે એ 2 વખત છે એટલે લખીશું કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13, બરાબર? આ આપણે વાસ્તવિક સંખ્યાઓ જે ચેપ્ટર નંબર 1 છે તેના પ્રથમ 2 દાખલા જોયા. અસ્સલામુ અલૈકુમ.